આગળ વાત અમદાવાદની કરી કે જ્યાં દીપડાની દહેશત હજી પણ યથાવત છે। સાણંદ આસપાસ દીપડો દેખાયા હોવાની ચર્ચા સામે આવી છે, તો સ્થાનિકોના દાવાને લઈને વન વિભાગ એક્શનમાં છે। તકેદારીના ભાગરૂપે વન વિભાગે પાંજરું પણ ગોઠવ્યું છે, તો મોટી દેવતી ગામે વન વિભાગે પાંજરું ગોઠવ્યું। કડી વિરમગામ રોડ તરફ દીપડાના પગલા મળ્યાની પણ ચર્ચા છે। વન વિભાગ દ્વારા તમામ સંબંધિત તપાસ હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદ સહિતના વિસ્તારોમાં 2 થી 3 વખત દીપડો દેખાવાની ઘટના સામે આવી હતી। વધુ એક દીપડાની દહેશતની યથાવત છે આ ઘટના। અર્પણ સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે, વિગતે જાણકારી લઈએ તેમની પાસેથી। અર્પણ, જે રીતે દીપડાની આ દહેશત સાણંદ સહિતના વિસ્તારમાં ચર્ચા સામે આવી રહી છે, આખરે શું વિગતો છે આપની પાસે? ઉર્મિલા, ગત મહિને આપણે જોયું કે જે પ્રમાણે પ્રથમ તો ઘુમસ શેલા વિસ્તારમાં દીપડો જોવાયો પણ હતો અને તે બાદ જુદી જુદી જગ્યામાં દેખાયો હોવાની ગ્રામજનોની વાત હતી, એટલે વન વિભાગ ત્યાંથી જ દોડતું થયેલું છે। આ સમગ્ર ઘટનાક્રમની વચ્ચે નવી માહિતી એ સામે આવી છે કે સાણંદની આસપાસનું જે મોટી દેવતી ગામ છે ત્યાં દીપડો દેખાયા હોવાની વાતને પગલે વન વિભાગ દોડતું થયું છે। એટલે મોટી દેવતી ગામે તો પાંજરું પણ સત્તાવાર ગોઠવવામાં આવ્યું હોવાની હાલ માહિતી વન વિભાગ તરફથી મળી રહી છે। સાથે જ અન્ય એક બાબત એ પણ છે કે સાણંદથી 12 કિલોમીટર દૂર કડી વિરમગામ રોડ ઉપર પણ દીપડાના પંજા દેખાયા હોવાની વાત જાણવા મળી રહી છે। એટલે બે અલગ અલગ દિશામાં વન વિભાગની ટીમ જે છે તે સતત તપાસ કરી રહી છે। સાણંદ તરફથી કડી વિરમગામ તરફ જવાના તરફ તો રીતસરના તેના પગલા પણ દેખાયા હોવાની વાતને સમર્થન મળી રહ્યું છે, પરંતુ વન વિભાગ હજી સત્તાવાર પુષ્ટિ નથી કરી રહ્યું। બીજી તરફ મોટી દેવતી ગામે પાંજરો મૂકીને તકેદારીના ભાગરૂપે દીપડો કઈ દિશામાં છે આ તરફ આવે તો તેને પકડી શકાય તે માટે પણ વન વિભાગમાં દોડધામ ચાલી રહી છે। એટલે ઉર્મિલા, એટલું કહી શકાય કે 1 મહિના પહેલા જે ઘટનાક્રમ હતો તો જે દીપડો છે સંભવતઃ આ જ વિસ્તારમાં હજી ફરતો હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે આખો વિસ્તાર એકબીજા સાથે જોડાયેલો છે અને દીપડાને ફરવા માટે સાનુકૂળ વાતાવરણ રહે તે પ્રમાણેની ભૌગોલિક પરિસ્થિતિ ધરાવે છે। ઉર્મિલા, બિલકુલથી આભાર અર્પણ, વિગતો સાથે જોડાવા બદલ।